નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો કાશ્મીરના પહેલગામની અંદર 26 ઉપર પ્રવાસીઓની નિર્દય આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી છે। ત્યારે 26 ઉપર આ પ્રવાસીઓના કરુણ અને દુઃખદ મોત નીપજ્યા છે। ત્યારે તેઓની આત્માની શાંતિ માટે સમગ્ર દેશની અંદર જ્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે, ત્યારે મહેમદાવાદ શહેર ભાવસાવાડામાં આવેલ કાછિયાવાડ વિસ્તારની અંદર કાછિયા સમાજના નાના મોટા યુવાનો, વડીલો, મહિલાઓ સૌ કોઈ આ દ્રશ્યમાં જોઈ શકો તે મોટી સંખ્યામાં એકત્રિત થઈને 26 ઉપર જે પ્રવાસીઓના દુઃખદ અને કરુણ મોત નીપજ્યા છે તેઓની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન તેમજ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। माता की भारत माता की भारत माता की वंदे वंदे भारत माता की वीर शहीदों। आतंकवादियों द्वारा जुदा जुदा राज्यना भारत देशमांथी गया था तेवा पर्यटको द्वारा जे हुमलो करवामां आव्यो, પોતાનો ધર્મ પૂછીને આતંકવાદીઓએ આપણા હિન્દુ ભાઈઓ ઉપર જે હુમલો કર્યો છે તેના સંદર્ભે આપણે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કાછિયા પટેલ સમાજ દ્વારા નાના છોકરાઓ અને આપણા વડીલો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। અત્યારે આપણી માંગ આપણા સમાજની, સમગ્ર ભારત દેશની एक ज छे के आ जे हुमलो कर्यो छे आतंकवादीओ द्वारा तेने सख्त सख्त सजा मळे, जल्दी थी पकड़े अने एना उपर कड़क एक्शन लेवामां आवे एवी ज आपणी मांग इंडियन गवर्नमेंट अने इंडियन आर्मी पासे छे के ए लोकोने जल्दी पकड़े अने जे आपड़ा भाईओ जे शहीद थया छे तेमना परिवारजनोने शांति मळे अने समग्र देशमां જે અત્યારે ગુસ્સો જોવા મળી રહ્યો છે તે બધાને આશ્વાસન મળે અને ભારત સરકારે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને અમિતભાઈ શાહ સાહેબે આશ્વાસન આપ્યું છે તેમને સખ્ત સખ્ત સજા મળે તે માટે આપણે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। તેની પાછળ આપણે 2 મિનિટ મૌન રાખીશું। ओम शांति। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। 22 તારીખે આતંકવાદી હુમલાની અંદર કાશ્મીરના પહેલગામની અંદર નિર્દોષ જે સહેલાણીઓ પ્રવાસે ગયા હતા અને એમાં કહેવાય છે કે 26 ઉપર લોકોના આ નિર્દય આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। ત્યારે આ નિર્દોષ જે સહેલાણીઓ છે, પ્રવાસીઓ છે, જે પ્રવાસ અર્થે ગયા હતા તે લોકોની દુઃખદ અને કરુણ મોત નીપજ્યું છે, જેને લઈને આજે સમગ્ર દેશની અંદર આતંકવાદીઓ સામે, આ નિર્દય આતંકવાદીઓ સામે રોષની લાગણી જોવા મળી છે। ત્યારે જે આ કરુણ અને દુઃખદ મોત નીપજ્યા છે તેઓની સામે સમગ્ર દેશની અંદર શોકની લાગણી પણ જોવા મળી રહી છે, જેને લઈને સમગ્ર ભારત દેશમાં વિવિધ શહેરોમાં જગા જગા પર, નાના નાના ગામોમાં પણ આજે આ 26 ઉપર જે લોકોને દુઃખદ અને કરુણ મોત નીપજ્યા છે તેઓને મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ આપવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સાથે સાથે મૌન પણ ધારણ કરવામાં આવે છે કારણ કે તેઓની આત્માની શાંતિ મળે અને તેઓના પરિવારજનોને આ જે આકસ્મિક ઘટના બની છે અને હબ ફાટી જાય તેવું દુઃખ આજે એના પરિવાર પર આવી પડ્યું છે, તો તેઓને પણ પ્રભુ સહન શક્તિ આપે તેને લઈને આજે મહેમદાવાદ શહેરના કાછિયાવાડ વિસ્તારમાં કાછિયા સમાજ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મોટી સંખ્યામાં નાના મોટા મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું, બાળકો, યુવાનો, વડીલો, મહિલાઓ સૌ કોઈ એકત્રિત થઈને આજે 26 લોકો ઉપરના દુઃખદ અને કરુણ મોત નીપજ્યા છે તેઓને
શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મીણબત્તી અને કેન્ડલ માર્ચ પણ કરવામાં આવ્યું હતું. તો આપણી પાસે અહીંના રહેવાસી જે સ્થાનિક છે આપણે એમને પૂછવાની કોશિશ કરીશું. શું નામ છે, શું પરિચય છે આપ? નિસર્ગ પટેલ, હું કાછિયાડના વિસ્તારની અંદર રહું છું. આજે જે આ શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેવા માંગો છો? 22મી એપ્રિલ કાશ્મીરમાં પહેલગામની અંદર જે આપણા ટુરિસ્ટ ઉપર આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને શું નામ છે તમારું એ પૂછીને જે હુમલો થયો, નિર્દોષ લોકોએ એમાં જીવ ગુમાવ્યો છે. કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો, તો કોઈએ તેના પતિ ગુમાવ્યા, કોઈએ તેનો નાનો બાળક ગુમાવ્યો છે. તે રીતે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકોને મારી નાખીને આતંકવાદીઓ પોતાને શું સાબિત કરે છે તે સમગ્ર દેશ પૂછવા માંગે છે. અને નિર્દોષ લોકોને પોતાનો ધર્મ પૂછ્યો, પોતાની જાત પૂછી, પૂરા ભારતમાંથી આવેલા અલગ અલગ રાજ્યોમાંથી આવેલા લોકોને તેના ઉપર નિર્દોષ લોકોને ગોળીબાર કર્યો છે. તેના માનમાં અમે કાછિયા પટેલ મહેમદાવાદ સમાજ દ્વારા મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના દરેકની અંદર એક રોષની પણ લાગણી જોવા મળી રહી છે. અને સાથે સાથે આજે મોટી સંખ્યામાં મહિલાઓ પણ એકત્રિત થઈ છે. કારણ કે કોકનો પતિ ગયો છે, કોકનો પિતા ગયો છે, કોકનો ભાઈ ગયો છે. એટલે ઘરનો મોભી જ્યારે ના હોય તો મહિલા સમજી શકે કે ઘર કઈ રીતના ચાલે. એટલે આજે ખરેખર આ એક દુઃખદ ઘટના ઘટી છે. અને એના માટે સમગ્ર ભારત દેશની અંદર જ્યારે શ્રદ્ધાંજલિ અર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, તો આ કાછિયાવાડ ખાતે કાછિયાવાડના સમાજ દ્વારા સૌ કોઈ એકત્રિત થઈને મોટી સંખ્યામાં આજે દ્રશ્યમાં જોઈ શકો છો, કાછિયાવાડની બહાર ભાવસાર વિસ્તારની અંદર મીણબત્તીથી કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાંજલિ અર્પણના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેઓની આત્માની શાંતિ માટે પ્રભુ પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ સાથે સાથે સ્તુતિ, ભજન, કીર્તન જેવા પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, અમદાવાદ.